અમદાવાદ સૌથી પાછળ 30 એપ્રિલ સુધીની જ સમયસીમા હોવા છતાં હજુ કતારો લાગી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રાશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવવા માટે ખાઈ રહ્યા છે ધક્કા। નામ કમી, મોબાઈલ નંબર સહિતના સુધારા માટે લાંબી કતારો જોવા મળી રહી છે। સર્વર ડાઉન, કર્મચારીઓનો અભાવ, અપૂરતી વિન્ડોને લઈને પણ સમસ્યા છે। 50% રાશન કાર્ડ ધારકો હજુ પણ પ્રક્રિયામાંથી બાકાત છે અને હવે અમદાવાદ તેમાં સૌથી છેલ્લે હોય આખી આ પ્રક્રિયામાં તે જોવા મળ્યું છે। રેશન કાર્ડ માટે ઈ-કેવાયસીની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે આ ઈ-કેવાયસીની પ્રક્રિયામાં 30 એપ્રિલ સુધીનો જ સમય આપ્યો છે અને અમદાવાદની સ્થિતિ છે એ સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે 50% લોકોના જ ઈ-કેવાયસી થઈ શક્યા છે અને અત્યારે આપ જોઈ પણ રહ્યા છો કે જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં પોસ્ટ ઓફિસથી માંડીને જે પણ રેશનિંગની દુકાનો છે, સસ્તા અનાજની દુકાનો છે, દુકાનો ઉપર ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે છે એ કામગીરી ચાલી રહી છે કે એ જે ટાર્ગેટ છે ટાર્ગેટને સમય સીમા પહેલાં પૂરું કરી શકાય। અને આપ જોઈ પણ રહ્યા છો કે અહીંયા લોકો જે છે ડોક્યુમેન્ટ્સ લઈને આવ્યા છે। બેન, તમારું આ ઈ-કેવાયસી માટે પહેલી વાર આવ્યા છો કે પહેલાં પણ આવીને ગયા છો? ના, આવ્યા હતા આગળ પણ નંબર નહીં હતો, નંબર નાખાય અત્યારે આવીશું કેવાયસી કરવા માટે। ઓકે, એટલે આ બીજી વખત આવ્યા છો તમે? હા। તમે ક્યાંથી આવો છો ને આ કેટલા ઈ-કેવાયસીની પ્રોસેસ માટે આવ્યા છો? હા, પહેલા કેટલી વાર આવ્યા છો? દીધા પહેલી જ વાર અમારે આવ્યું છે કેવાયસી। ઓકે, એટલે અહીંથી બાજુમાં જ અમારું જ છે, બાજુવાળું કર્યું ને। અત્યાર સુધી કેમ નહોતું કરાયું? હજી અમને કાલે જ હું લેવા આવી ને કાલે જ ખબર પડી કરાવવાનું છે। કાલે હું રાશન લેવા આવી ને ત્યારે જ ખબર પડી કે કાલે કરાવવાનું છે, એટલે અમે આજે આવ્યા। તમે? અમે આજે જ આવ્યા। આજે તમારું અહીંયા આવ્યા છો તો આપ જોઈ શકો છો કે લોકો આવ્યા છે। માસી, તમે ક્યાંથી આવ્યા છો અને જે આ પ્રક્રિયા છે પ્રક્રિયા માટે પહેલા ધક્કા ખાધા છે કે આ પહેલી જ વાર આવ્યા છો? પહેલી જ વાર આવ્યા અને મલાઈ તળાવથી આવ્યા। જીવરાજ મહેતા સામે મલાઈ તળાવ છે ને ત્યાંથી આવ્યા, સાવડાનગર। હા, અને પહેલી વાર જ આવ્યા છે। પહેલા ગયા હતા પણ એક વાર તો બોલાય ત્યારે, બસ પછી અત્યારે બોલાયા। તમે ઈ-કેવાયસી થઈ ગયું છે તમારું? હા, માર થઈ ગયું। તો એ સરળ પ્રક્રિયા સરળ રીતે થઈ જાય છે કે પછી ડોક્યુમેન્ટ્સમાં આગળ પાછળ થવું પડે છે, ધક્કા ખાવા પડે છે, એવું થાય ના છે? ના, થઈ જાય છે, એક જ વારમાં થઈ ગયું? એક વારમાં થઈ જાય છે। અમારું થઈ ગયું એટલે હું એમ જ કહું થઈ ગયું છે। તમારું? અમને અંદર તમારું થઈ ગયું એક જ વાર। એક જ વારમાં થઈ ગયું હતું। આ જે પ્રક્રિયા છે પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે ને આપ જોઈ પણ શકો છો કે કેટલાક વ્યક્તિઓ જે છે એ આ પ્રોસેસ માટે જ્યારે આવી પણ રહ્યા છે। તમે કેટલી વાર પહેલા આવીને ગયા છો અહીંયા? હું 2-3 વાર આવીને ગયો હતો, ત્યારે સર્વર ડાઉન હતું, એટલે પછી પાછો અત્યારે અને ડોક્યુમેન્ટ્સ તમારા સફિશિયન્ટ હતા? હા, તો સર્વરના કારણે તમારે? હા, અને મારી જોડે ટાઈમ નહોતો એટલે થોડુંક। અહીંયા જે દુકાનદાર છે એમની સાથે પણ વાત કરીશું। અહીંયા સમસ્યા જે છે ખૂબ ઓછા લોકોનું કેવાયસી થઈ શક્યું છે, શું સમસ્યા એના માટે આવે છે? એમાં સાહેબ સમસ્યા એવી હોય છે કે ભાઈ જે આ ગરીબ અને અભણ પ્રજા છે, એટલે શું છે ગરીબ પ્રજામાં એનું જે મોબાઈલ લિંક કરેલું નથી હોતું। અહીંયા આવે એટલે ઓટીપી આવે નહીં, ઓટીપી ન આવે એટલે પછી અમે ઓફિસમાં અંગૂઠો મરાવવા માટે મોકલીએ તો થઈ જાય, પણ હવે એમની પાસે કામે જતા હોય, મજૂરી કામે જતા હોય તો ટાઈમ સર્વરનો પણ જે ઇસ્યુ છે એ તો તમને એમ પણ તો ભાગ્યે જ એકાદ દિવસ સર્વરનો ઇસ્યુ હોય, બાકી 90% નથી હોતો। પણ આધારમાં ઓટીપી નથી આવતો ને એના હિસાબે જ બાકી રહેતો હોય છે, એટલે પછી એના માટે પોસ્ટ ઓફિસવાળા સાહેબ અધિકારીઓ જે ફોન નંબર લિંક કરી આપે છે, લિંક કરીને પછી 24 કલાક કે 48 કલાક પછી એ ચાલુ થાય, તો બીજી ફેરે પછી આવી શકે નહીં, તો ત્રીજી ફેરે આવવું પડે। તો જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં ટેકનિકલ જે ખામી છે સાથે જ સાથે જે સર્વરની ખામી છે અને જે આધાર સાથે નંબર લિંક કરવાની જે પ્રોસેસ છે એ ખ્યાલ ન હોવાને કારણે પણ આ સમસ્યા ઉદ્ભવતી હોય છે। અને અત્યારે અમદાવાદ શહેરની મેટ્રો શહેરની સ્થિતિ એવી છે કે 50% જેટલી જ કામગીરી પૂર્ણ થઈ છે અને હવે ગણતરીના દિવસો છે ને અને ગણતરીના દિવસોમાં આ કામગીરી કેવી રીતે ટાર્ગેટ પૂરું કરીને પૂર્ણ કરી શકાશે એના ઉપર સવાલ છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।